તો હવે આપને ફરી એક વખત લઈ જઈએ છીએ ગાંધીનગર। અમિત શાહ જ્યાં કરી રહ્યા છે વૃક્ષારોપણ, સીધા ગાંધીનગરના દ્રશ્યો આપ જાણી રહ્યા છીએ। ધારાસભ્યો માટે આવાસનું લોકાર્પણ જ્યારે આજે કરવામાં આવ્યું છે ત્યારે અમિત શાહ ત્યાં વૃક્ષ રોપી રહ્યા છે, તેના આ સીધા દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમએલએ આવાસનું લોકાર્પણ કર્યું। ધારાસભ્યો માટે અદ્યતન ફ્લેટ તૈયાર કરાયા છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમિત શાહ ખાસ આજના દિવસે ત્યાં ઉપસ્થિત રહ્યા। વૃક્ષારોપણ તેમના દ્વારા કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે। આ સુંદર પરિસરને લોકાર્પિત કરી સૌનું અભિવાદન ઝીલી અહીંના ભવનોની જાત મુલાકાત લઈ વૃક્ષારોપણ વિધિમાં મહાનુભાવો જોડાયા છે। આપણે સૌ નવી આશા, નવી ઉર્જા અને પૂર્ણ ચેતનાથી આવનારા વર્ષમાં સૌના કલ્યાણ માટે આપણું યોગદાન આપીએ એવી ઈશ્વર આપણને ક્ષમતા આપે એવા ભાવ સાથે આજના આ સમારોહમાં ઉપસ્થિત રહી આ સુંદર સુખ સુવિધાયુક્ત આવાસો લોકાર્પિત કરવા માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી આપનો। આપની પ્રેરણા અને માર્ગદર્શન સૌને અંતઃકરણથી પ્રકાશિત કરતા રહે છે। આપનું માર્ગદર્શન સૌના માટે અમૂલ્ય છે। ત્યારે આજના આ સમારોહમાં આપની ગરિમામય ઉપસ્થિતિ માટે કૃતજ્ઞતાપૂર્વક આપનો આભાર માનીએ છીએ। સૌ મહાનુભાવોનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર। આજના આ પવિત્ર સમારોહમાં વાસ્તુ પૂજન અને સાથે જ પ્રસાદ સ્વરૂપે અહીંયા સુંદર ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। પધારેલા સૌ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, પદાધિકારીગણ, અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો સહિત ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ માટે ભોજનની વ્યવસ્થા છે। આપ સૌને લાગણીસભર આમંત્રણ આપીએ છીએ। આપણે સૌ નૂતન વર્ષના પ્રારંભે સ્નેહ મિલન સહિત ભોજનનો આનંદ માણીને જ છૂટા પડીશું। ઉત્તમ પરિમાણો સાથે આ ભવનોનું નિર્માણ થાય એ માટે નાનામાં નાની વાતની કાળજી રાખવામાં આવી છે। વિડીયો ક્લિપમાં આપણે જોયું એ મુજબ આ આવાસો તો આ સીધા દ્રશ્યો ગાંધીનગરથી જે સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો। અમિત શાહના હસ્તે ધારાસભ્યો માટે શાહી ભેટ આજે અર્પણ કરવામાં આવી છે અને હવે એ સમારોહ સ્થળથી રવાના થઈ રહ્યા છે। પરંતુ જે અત્યાધુનિક આવાસ તૈયાર કરાયા છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમએલએ આવાસોનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ મહાનુભાવો તે સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા।